કહેવાય છે કે માં પોતાના બાળક માટે મોત સામે પણ લડી શકે છે. આગ્રા કેન્ટ સ્ટેશનની આ ઘટના જોઈને તમારું પણ હૃદય કંપી ઉઠશે. એક માતા પોતાના બાળકને ટ્રેનમાં મૂકીને પ્લેટફોર્મ પર પાણી લેવા ઉતરી અને અચાનક ટ્રેન ચાલુ થઈ ગઈ. ટ્રેનમાં પોતાનું બાળક સાવ એકલું છે એ વિચારે જ પેલી માના હાથ પગ ફૂલી ગયા. ગભરાયેલી માએ કંઈ જ વિચાર્યા વગર દોડતી ટ્રેન પકડવા દોટ મૂકી. પહેલી વાર પગ લપસ્યો, બીજી વાર પકડ છૂટી ગઈ અને તે પ્લેટફોર્મ પર ઘસડાઈ. નસીબ સારા હતા કે તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં ન પડી. પણ માં હાર ક્યાંથી માને? પોતાના જીવની પરવાહ કર્યા વગર ત્રીજા પ્રયાસમાં તે માંડ માંડ ડબ્બામાં ચડી ગઈ અને પોતાના બાળક પાસે પહોંચી. માની આ મમતાને તો 100 સલામ છે. પણ મિત્રો, આ ઘટના એક બહુ મોટો પાઠ પણ આપે છે. ગમે તે થાય, ચાલુ ટ્રેનમાં ચડવા કે ઉતરવાનું જોખમ ક્યારેય ન લો. વિચારો, જો તે દિવસે અકસ્માત સર્જાયો હતો, એ બાળકનું શું થાત? બાળકની માનો પ્રેમ જોઈએ છે, પણ સલામત રહીને. આવી પરિસ્થિતિ સર્જાય તો તમે રેલવે કર્મચારીનો સંપર્ક કરી તમારા બાળક સુધી સહી સલામત પહોંચી શકો છો. આ વિડીયો દરેક માતા પિતા સાથે શેર ચોક્કસ કરજો. અને આ ઘટનામાં તમારું શું માનવું છે? માની આ ભૂલ છે? આ ઘટનામાં તમારું શું માનવું છે? શું આ માની મમતા હતી કે પછી મોતને નોતરું? કમેન્ટમાં ચોક્કસ જણાવજો.